જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. હાય, હું છું માનસી દેસાઈ શાસ્ત્રી. તમે રોજ ઘરમાં દીવા, પૂજા કે ઉંબરા ઉપર સાથીઓ કરો છો તો જ ધાર્મિક છો, અથવા આ નથી કરતા તો તમે નાસ્તિક છો. કેવી રીતે માનશો? હું હંમેશાથી એક યોગમાં માનું છું અને એ યોગ છે કર્મયોગ. કર્મને કોઈ કાનો માત્ર નથી, એટલા માટે એ હંમેશા ન્યાયવાળો છે. તમે અમુક કાર્યોથી છુટકારો મેળવશો અથવા અમુક કાર્ય તમે એવા કરશો જે બીજાને પીડા આપે, કષ્ટ આપે, તો એવા કાર્યોથી તમે ક્યારેય બચી નહીં શકો. કહેવાય કે તમે જો કાંટાવાળું ઝાડ વાવ્યું હોય તો તમે કેરીની આશા બિલકુલ ના રાખી શકો. એને કહેવાય કર્મ. હા, ઈશ્વરને માનવું બહુ સારી વાત છે, પણ તમે રોજ સવારે ઉઠીને ઉંબરો પૂજો, તુલસીને પાણી આપો, સૂર્યનારાયણને જળ ચડાવશો અને આ સાથે તમે દીવાબત્તી કરશો, રોજ કરશો. પણ તમારા ઘરમાં જે તમારા પતિ છે, જેના દ્વારા તમારું ઘર ચાલે છે, જીવન ચાલે છે, એની સાથે તમે બે બોલ મીઠા નહીં બોલો. તમારા ઘરમાં સાસુ સસરા છે, એમને ગરમ ભાખરી ઉતારીને ના આપો. એમના દવાઓ, એનું ટાઈમ ટેબલ તમે યાદ ના રાખી શકો, તો તમારે આ દીવાબત્તી, પૂજન પાજન કામ નહીં લાગે. બીજું, બધું જ કરશો, મા બાપને પણ સાચવશો, પાર્ટનર જોડે પણ રિલેશન સારું હશે અને દીવાબત્તી પણ કરશો. પણ જો તમને ઈશ્વર પ્રત્યે આસ્થા નહીં હોય તો એ પૂજા તમારા માટે નાસ્તિક સમાન છે. એટલે નાસ્તિક તમે ખાલી પૂજા કરો છો એટલે નથી, અને પૂજા નથી કરતા એટલે નાસ્તિક છો, એ માનવું. એ આજના સમયમાં કોઈ વડીલ, કોઈ મહાન વ્યક્તિ તમને આવું કહેતું હોય કે પૂજા પાઠ નથી કરતા, આ તો નાસ્તિક છે, તો સૌથી મોટો ભ્રમ એમના મગજમાં છે. જય શ્રી કૃષ્ણ.